શું યાર મિત્ર પાર્ટી બાલ્ટીનું શું છે? પાર્ટી બાલ્ટીનું રાજભાઈ આવે મગાવ્યો છે કે નહીં મગાવ્યો? રાજભાઈ આવે પછી. અરે કેમ છો મિત્રો? મોજમાં? મજામાં મજામાં. હેપી બર્થડે બકુલિયા, હેપી બર્થડે. અરે બકુલનો બર્થડે. આહા તો જલસા કરવાના છે, જલસા. આ પૈસા નથી ને મારો બર્થડે આવો ન હો જાય. અરે બકુલ, તારો બર્થડે હોય અને આવું લુખ્ખો જાય હે? અરે મારો ભેરું બન છે તું, દોસ્ત. તને શું લાગે છે કે તારો બર્થડે આમ લુખ્ખો જશે? ના ના, તમે ઓ રાજભાઈ પછી મારે હું આ ચિંતા કરવાની હોય. હા કેમ? રાત છે પછી ટેન્શન શું લેવાનું આપણે? તને ખબર છે? ભાઈ બેઠો છે, ભાઈ બેઠો હોય ત્યારે તો શું જોઈ મગાવશે બધું ગમે તે. સાચી વાત છે. આજે જુઓ, ભાભીની ચેન ગઈ. કાલે મારી ઉપર બહુ જીભાજોડી કરતા હતા નહીં? અને આ સોનાની ચેન વેચી અને આપણે બકુલ તારો બર્થડે સેલિબ્રેટ કરીશું. યસ! અને ચિંતા ના કરો, ખાવો પીવો ને જલસા કરો. અને બોટલ પણ 2-3 મંગાવી લેશું. હા, ફૂલ જલસા કરવાના. કેમ? તો ચાલો Yes. મગાવીએ. હા, તમે લોકો થોડી વાર ત્યાં આપણા ગેટ પાસે જે આપણો અડ્ડો છે ને હા ત્યાં આવી જાઓ. હું અને ગૌરી આને વેચી અને થોડા ઘણા રૂપિયા લઈને આવીએ છીએ. તો ચાલો. જોયું? આવી રીતે ફ્રેન્ડને ખુશી દેતા રહેવાનું અને મોજ કરતા રહેવાનું. આ જિંદગી છે. કાલે શું થવાનું કોને ખબર? ચાલો તો. ગોવિંદ દાદા કેમ છો? નમસ્કાર. અરે થોડા ઘણા રૂપિયા જોતા હતા. આ ફ્રેન્ડનો બર્થડે છે એટલે સેલિબ્રેટ તો કંઈ કરવું પડશે ને. કોરે કોરો થોડો જવા દેવાય. હા, રૂપિયા લેવા માટે જ મારી પાસે બધા આવે છે. બરાબર? બોલ. બસ બહુ વધારે નથી જોતા. 20-25 હશે તો પણ ચાલશે. હા, અને એના માટે હું આ 70,000નો ચેન સોનાનો તમારી પાસે ગીરવી મૂકું છું. બસ મહિનાથી પૂરતા આપો. ના આપું તો ચેન તમારો. જો તારે 25,000 જોઈએ છે, પણ આ ચેન સિવાય પણ તારી પાસે બીજું ઘણું બધું છે મૂકવા માટે. કહેતો હોય તો 2.5 લાખ આપ. જો ગોવિંદ દાદા, ખાલી 25નું કરી દો ને બસ. વધારે મારે નથી જોઈતા. આ છે પૂરો 70,000નો સોનાનો ચેન. લાવ, મને પેલા જોઈ લેવા દે. ચેક કરી લો. સોનાનો છે કે પછી તારી જેમ ખોટો છે? હું ભલે ખોટો હોય ગોવિંદ દાદા, પણ કામ બધા સાચા જ કરું છું. હો, પ્યોર ગોલ્ડ છે. એ પણ 20-25 વર્ષ જૂનું, મારા બાપ દાદાઓનું. પણ મારી વાત સાંભળી લેજે. તું મને ટાઈમ પર પૈસા પાછા નહીં આપે ને તો પછી અત્યારે આ ચેન ભૂલી જવાનું. ઠીક છે? 1 મહિના પછી મને મારા 25,000 રૂપિયાને જે 10% વ્યાજ થાય ને તે બંને સાથે જોઈએ. ઠીક છે?
અરે આવો 20,000 કસમ ખાઈને બોલું છું. સાચું હો, આ પૈસાની સુગંધ જ કંઈક અલગ હોય છે. લે આ 5,000 આટલા પૈસામાં તો બહુ જલસા થઈ જશે. તમે ગમે તેટલા જલસા કરો પણ આ ચેન પાછી જોઈએ ને તો મહિનામાં વહીવટ પૂરો થવો જોઈએ. ઓકે ચલો, અમારે પણ ટાઈમ નથી. તો મારી પાસે ગયા છે ટાઈમ. બા હા તમે મારી ચેન જોઈ હતી? ક્યાં? અરે આની જોડે હું બીજી પણ એક ચેન પહેરતી હતી. હા હું કબાટમાં મૂકી રાખતી હતી બા, હા પણ આજે મને એ ચેન જ નથી મળતી. અને બા હું સવારથી ગોતું છું એ ચેન. તું બરાબર જો ને, કબાટમાં જ હશે, બીજે ક્યાં હોય? અરે મારી બા તમે સમજો, હું તમને બરાબર જોયા પછી જ કહેવા આવી છું અત્યારે. આમ તેમ તારાથી મુકાઈ ગયા હશે, તું શોધ તો ખરી. ના ભાઈ, મારી મમ્મીની છેલ્લી નિશાની હતી મારી જોડે. હવે એ ચેન પણ મારા હાથમાં ના રહી. તો ક્યાં જાય ઘરમાંથી વસ્તુ? ઘરમાંની વસ્તુ તો ઘરમાં જ હોય ને બેટા. તમને ખબર છે ને? શું થયું મોટા ભાભી? કેમ એટલા રાડા રાડ થયા છો? સ્મેલ આવે છે ને. અરે તું ક્યાં જઈને આવ્યો? મેં કીધું નહોતું આજ મારા ફ્રેન્ડનો બર્થડે હતો ને, તો ફૂલ જલસા કરી. તે કેવા જલસા? આવા જલસા કરવાના? રાજભાઈ, તમે મારી ચેન જોઈ છે? પહેલા તો ભાભી આ હાથ છોડી દો. હા, મારા કપડા ગંદા થાય છે. બાપ. અને તમને ગંદી કોઈ સ્મેલ આવે છે? એલા તું શું પીને આવ્યો છે બહારથી? અરે શરબત પીધું છે મમ્મી. આને શરબત કહેવાય? અને જો ભાભી, આ ચેન બેનની મને ના ખબર હોય હો. તા બધા જલસા કેવી રીતે કરીને આવ્યો? તું પૈસા માંગતો હતો? મમ્મી, તમે કહેતા હોય તો હું આની તલાશી લઉં? હા હા, ક્યાં છે ચેન? હે હે પોતાની ચેનનું પોતે ધ્યાન નથી રાખતા. લે જો. અને અને આ પૈસા ક્યાંથી આવ્યા તમારી જોડે? એ તમે મારા દોસ્તારોમાંથી ઉછીના લીધા છે. બા તમે જુઓ આ શું કરી રહ્યા છે. અને હાથ મૂકો, મારા કપડાનો ઇન્સર્ટ કરાવતા છે. અરે તમારા ઇન્સ્ટન્ટ ને એસી કે તેસી, મારી ચેન ક્યાં છે? તમારી ચેનની તમને ખબર હોવી જોઈએ, મને નહીં. છોડો છોડો મને. રાજ અરે બા, પોતાની ચેનનું પોતે ધ્યાન નથી રાખતા. તું ચોખ્ખે ચોખ્ખો જવાબ આપ. સીધા સીધું બોલ. સીધું જ બોલું છું. પોતાની ચેનની પોતાને ખબર નથી, બા. તો મને શેની ખબર બા હોય? એમની પાસે પૈસા નહીં હતા, મારી જોડે પૈસા માંગવા આવ્યા હતા અને મેં એમને પૈસાની ના પાડી, એટલે મને લાગે છે કે મારી ચેન એમને જ લીધી છે. વાહ, હવે તો ચોરીનો ઇલ્ઝામ મારી ઉપર. હું ચોર થઈ ગયો. વાહ બા વાહ. જોયું, આ જોયું, તમારી વહુ મારી ઉપર આરોપ નાખે છે. હા આરોપ. તો નાખીશ નાખીશ. મારી ચેન ક્યાં છે? મારા મમ્મીની છેલ્લી નિશાની હતી એ ચેન ક્યાં છે? પહેલા તો હાથ મૂકો. તમારી મમ્મીની નિશાની તમારે હાચવીને રાખવી જોઈએ. હા, મારા ગિરાબન ઉપર હાથ નહીં નાખવાનો. પણ તારે એના કબાટમાં હાથ નાખવાની શી જરૂર હતી? પૈસા ક્યાંથી આવ્યા મને એ જવાબ આપો. અરે કીધું ને, મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના લીધા. કોઈ તારો ફ્રેન્ડ તને પૈસા આપે એવો છે નહીં. પૈસા લાવો. નહીં મળે પૈસા. અને હવે તો રીચાબેનને મેં બોલાયા છે. હા રીચાબેન આવતા જશે. રીચાને બોલાવે છે. બોલાવ, મને શું ફરક? બા આની હાલત તો જુઓ, એ બોલવાના લાયક નથી અને આપણી સામે ચાળા કરે છે આ. અને આ ચશ્મા અને આ આવારગી કરે છે જુઓ. એ પણ આ તને જરાક તો લાયકાત તું રાખ. આ ઘરની ઇજ્જત તો રાખ. વાહ, ચોર ઉપરથી સિંગાસોરી. પોતાને પોતાનું ધ્યાન નથી રાખવું અને મને કહે છે. તો તે જ કબાટમાં હાથ નાખ્યો છે. શું પ્રૂફ છે તમારી પાસે કે મેં જ પૈસા લીધા છે? તો પૈસા આવ્યા. છે તે જ. આ પૈસા આવ્યા કાથી? કોઈ તારો દોસ્તાર તને 1 રૂપિયો આપે એવો નથી. બધા તારી પાસે સામે લે છે. એક ખૂટી કોડીના પણ નથી તમે. તમને કોણ રૂપિયા આપવાનું હતું? ચાલો, ચેન મેં જ લીધો છે.
હાઈ કરી સાચે સાચું બોલ. વેચી નાખ્યો જો, જલસા કરી જો લીધા. બા તમે જુઓ મારી છેનાને વેચી નાખી. રાજ, હવે તું માર ખાવાનો જ મારા હાથનો. હવે તમે બી મારી લો. મારે તમારી જોડે મારી જીવવા ચેન આપી દો મને. મારી ચેન આપો. એ તો ગઈ. ને આ બધી વેચીને જલસા આ બધી કર્યા. ખરાબ આદત છોડ ને સીધો કામ ધંધે લાગ. કેટલી વાર તને કહ્યું છે પણ સમજતો જ નથી, જરાક પણ નથી સમજતો. જો મારે લેક્ચર સાંભળવું નથી. બહુ થાક્યો છું. તારા પપ્પા મને બોલે તારા લીધે મારે કેટલું સાંભળવું પડે છે. તું જરાક તો સુધાર. કઈ નહીં. જોયું ને તમે. હું તને તારી ચેનનું કરાવી દઈશ. તું તારી મમ્મીની ચેન છે ને, રડ નહીં. હું તને ચેન કરાવી દઈશ. શાંતિ રાખ, રડ નહીં. ને એને છે ને રીચા કેમ આવી નહીં હજુ? તું કહે છે રીચાને ફોન કર્યો જ. રીચાને કે આવને. શું છે કામિની ભાભી, તમે ફોન ઉપર ફોન કરતા હતા, કંઈક અર્જન્ટ છે કામ? અરે રડો છો શું કામ? કામિની ભાભી જુઓ, મને ગભરામણ થાય છે. જે હોય એ કહો ને. કેમ રડો છો? શું થયું? રડવાનું બંધ કરો. જે વાત હોય એ કહો ને. રીચાબેન, રાજભાઈએ તો હદ કરી છે. હદ? કઈ બાબતમાં? કેટલા દિવસથી ઘરમાંથી પૈસા ગાયબ કરે છે. કેટલા દિવસથી અમારી પાસેથી પૈસા માગીને ગમે તે રીતે દારૂ પીને ઘરમાં આવું, સ્મોકિંગ કરવું અને ટપોરીગીરી કરવું. અને હવે તો એને હદ કરી. મારા મમ્મીની ચેન પણ એને ચોરી કરી લીધી અને ચેન ચોરી કરીને પૈસા પણ વાપરી કાઢ્યા. અને હવે એમ કહે છે કે હા મેં ચેન લીધી જ છે. એ પોતાનો ગુનો પણ કબૂલ કરે છે. બેન, હું તમને એટલા માટે ફોન કરતી હતી કે અમારાથી એ સમજતો જ નથી. મેં અને તમારા ભાઈએ બહુ કોશિશ કરી છે. જુઓ કામિની ભાભી, રડો નહીં. મને ખબર છે રાજ અવળી લતે ચડી ગયો છે. કેટલી વાર તો મેં રૂપિયા આપ્યા છે. તમને મેં કહ્યું હતું ને આગળ પણ ફોન ઉપર કે મારી પાસેથી પણ 25-30 હજાર રૂપિયા લઈ ગયો છે. છેલ્લી વાર મેં જ્યારે રૂપિયા ન આપ્યા ને તો મારા ઘરમાંથી પણ 10,000 રૂપિયા ગાયબ થયા હતા. જમવાના બહાને આવ્યો હતો. મને એમ કે જમવાનું કહે છે તો જમાડી દઉં. પછી 10,000 રૂપિયા લઈને ગાયબ થઈ ગયો. ખબર નહોતી કે આટલી હદ સુધી જઈ શકશે. ખરેખર સાચું કહું ને તો એ કોઈના કહેવાથી સુધરે એમ જ નથી. મને તો લાગે છે કે જે રસ્તો મેં વિચાર્યો છે ને એ જ રસ્તો અપનાવવો પડશે. નહીંતર એક સમય એવો આવશે ને કે કામિની ભાભી આપણે બધા મુસીબતમાં મુકાઈ જઈશું. તમે શું વિચાર્યું છે રીચાબેન? પ્લીઝ જલ્દીથી કહો, કારણ કે જુઓ એમનાથી અમે બહુ થાકી ગયા છે. સમજુ છું, બાપુજીની ઉંમર થાય છે, હવે એને સમજવું જોઈએ. હા, કમાવાની ઉંમરે આવી રીતે રૂપિયા ઉડાવે છે. ખબર છે, બાપુજી મારે ત્યાં આવ્યા હતા, રડતા હતા મારી સામે. કહે છે કે આ ઉંમરે દીકરાનું સુખ જોઈએ. હા, મોટો દીકરો સારો અને નાનો રોજ કડાપા કરે છે. શું કરું? જુઓ, તમે ચિંતા ન કરો. જે રસ્તો મેં વિચાર્યો છે ને એ તો હું તમને જણાવીશ. પણ આજે મારે રાજ સાથે વાત કરવી જ પડશે કે એ સુધરશે કે નહીં, એને સુધારો લાવવો છે કે નથી લાવવો. જુઓ, તમે રડશો નહીં. મને ખબર છે કે અત્યારે તમે કેવી તકલીફમાં હશો, તમારી પર શું વીતતી હશે. પણ બેન, અમારા તો તમે જ સહારો છો ને. અમે તમને જ કહી શકીએ ને. એટલા માટે તો તમને વારે વારે ફોન કરતી હતી કે તમે આવો અને એને સમજાવો. કારણ કે એ તો હવે એ હદ સુધી આવી ગયો છે કે આજે ડ્રિંક કરીને ઘરમાં પણ આવે તો અને બાની સામે પણ ગમે તેમ વર્તન કરતો હતો. હવે આપણે આટલા ઘરના સંસ્કારી દીકરા દીકરી થઈને જો આવું જોઈએ તો કાલકો ઉઠીને સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? હા, એ વાત સાચી છે. બાપુજીને એ તો ચિંતા કોરી ખાય છે કે આ રાજ જે રસ્તે જઈ રહ્યો છે, કાલે ઉઠીને સમાજમાં કે કોઈ પરિવારના કોઈ વ્યક્તિની સામે નજર ઊંચી રાખીને જીવાશે નહીં. હંમેશા બાપુજીએ પોતાની નૈતિકતાથી જીવન પસાર કર્યું છે અને એમનો દીકરો આવો નીકળે તો એમના મગજ ઉપર શું અસર થતી હશે? બેન, આજે તો બા પણ બહુ જ રડતા હતા. કહેતા હતા કે મારી રીચા આવશે અને બધું સંભાળી લેશે. હવે બેન, છેલ્લો આશરો તમે છો. અમે અમારી રીતના ટ્રાય પૂરેપૂરા કર્યા છે એમને સમજાવવાના, પણ હવે તમે મહેરબાની કરીને
કોઈ પણ રસ્તો કાઢો, તમે જે કાઢશો ને એ અમને મંજૂર હશે. અમે દરેક વસ્તુમાં તમને સાથ આપીશું, પણ તમે અમને સુધારો પ્લીઝ. હું રાજ સાથે વાત કરું છું, તમે ચિંતા નહીં કરો. અને રહી વાત તમારે મમ્મીના સોનાની ચેનની, તો એનું પણ કંઈક કરીશ. જુઓ, ચિંતા ન કરો. માનું છું કે તમારા પિયરમાંથી આપેલું સોનું છે, એટલે એનો જવાબ પણ તમારે ત્યાં આપવાનો હોય, પણ હું છું ને, હું બધું સંભાળી લઈશ. રીચાબેન, અત્યારે ચેન કરતાં પણ વિશેષ આપણે ભાઈને લાઈન પર લાવવાના છે. હા, હું ચેનનું એટલું નહીં વિચારું, કારણ કે જે થવાનું તે તો થઈ જ ગયું છે, પણ હવે આમને રસ્તા પર લાવવા એ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો એ સુધરી જાય તો સારું, નહીં સુધરે ને તો આનું પરિણામ બહુ ભયંકર આવશે. હું એની સાથે વાત કરું છું, તમે જરાય ચિંતા ન કરતા. હા, સારું રીચાબેન, તમે જે પણ કરવાના હોય તે કરો, મારો સપોર્ટ તમને રહેશે. ત્યાં સુધી હું તમારા માટે જમવાનું બનાવું. હા. અરે મોટી બેન, તું ક્યારે આવી? હું આવી ક્યારે ને એ તારે જાણવાની જરૂર નથી, પણ અત્યારે તું શું કરી રહ્યો છે ને એ જાણવાની તારે જરૂર છે. લેક્ચર નહીં, બહુ સાંભળી લીધું બધું લેક્ચર. હવે મારે ફ્રીડમ જોઈએ છે, હા મોટી બેન. અને જો મોટી બેન, આવ્યા છો, ચા પાણી નાસ્તો કરી અને મળીને જજો. હો, અને બીજું શું કરે છે મારા જીજાજી? તારા જીજાજીનું છોડ, તું આ ઘરમાં શું કરી રહ્યો છે ને એની વાત કર. આ બા બાપુજી, ભાઈ ભાભી, આખું ઘર તારાથી હેરાન છે. શું કર્યું તે? ચેન વેચી નાખી. હા, આ ઘરમાંથી રૂપિયા ચોરે છે અને મારા ઘરમાંથી 10,000 રૂપિયા ચોરી ગયો. શરમ ના આવી? સગી બેનના ઘરે આવવાનું, ખાવાનું, બાનું કરવાનું અને 10,000 રૂપિયા ચોરવાના. અરે આટલા બધા રૂપિયાની તને જરૂર શાના માટે પડે છે? અને આ શું છે? હા, સરખો રે ને, વેશ સરખો રાખને. આ બટન બંધ કરને, જરાય સારો નથી લાગતો. પાછી રામાયણ ચાલુ. રામાયણ નહીં, સાચી વાત કહી રહી છું. તારી ઉંમરના છોકરા છે ને કમાઈ ધમાય અને મા બાપને સુખી કરે, પણ તું એક જ છે કે જે મા બાપને દુઃખી કરી રહ્યો છે. હા, નવરો બેઠો બેઠો મફતના રોટલા તોડી રહ્યો છે. મફતના નહીં, આમ તો ચોરીના, કારણ કે હવે તો તું ચોર બની ગયો છે. બીજું કઈ? તને જરાય શરમ નથી આવતી? તું નફ્ફટ છે. તને એમ નથી લાગતું કે તું જે કરી રહ્યો છે એ ખોટું કરી રહ્યો છે? અરે ફ્રેન્ડનો બર્થડે હતો, પૈસા માંગ્યા, ના આપ્યા મોટી બેન. અને ચેન પડ્યો થોડી એકનો બે થવાનો હતો, લઈ લીધો ને વેચી માર્યો. બીજું શું હોય? રાજ હવે હદ કરે છે, હદ. અરે પપ્પા આવીને મારા ઘરે રડતા હતા, બિચારા મમ્મી અહીંયા જીવ બાળે છે. તારા હજુ લગ્ન નથી થયા અને હજુ પણ તું સુધરવાનું નામ નથી લેતો. તને શરમ જેવું નથી કે તું આ ઘરમાં શું કરી રહ્યો છે? રાજ, સુધરવું હોય તો સુધરી જા, હજુ પણ સમય છે. પછી એવું આવશે કે સમય વીતી જશે અને તું ક્યાંય નહીં રહે. પતી ગયું? ના, હજુ તો ઘણું બધું કહેવાનું બાકી છે. સમજ. અરે આખું ઘર તારી પાછળ જીવ બાળે છે. આખા ઘરને એવી ચિંતા છે કે તું કમાય ધમાય, સારા રસ્તે ચાલે, પણ નહીં, તારે તો આવારાપન કરવું છે, ખરાબ લોકોની સંગતમાં રહેવું છે, ખરાબ આદતો પાડવી છે. તું દારૂ પીવે છે, હા, સિગરેટ પીવે છે. અરે આપણા સમાજમાં પપ્પાની સામે ઊંચું અવાજ કરીને કોઈ બોલવાવાળું નહોતું, અને તારી આ બધી હરકતોના લીધે પપ્પાને નીચા જોયા જેવું થાય છે. અરે પેલા મગન કાકા કેવા વેણ બોલી ગયા છે પપ્પાને, તને ખબર છે? પપ્પા ઘણીવાર એમ કહે છે, આના કરતાં તો હું 2 ઓલાદ હોત ને તો વધારે સારું. પણ તને નહીં સમજાય. તને એટલા માટે નહીં સમજાય કારણ કે તું તારી મનમરજી પ્રમાણેનું જીવે છે. ક્યારેક કોઈકના માટે વિચાર્યું હોત ને તો આ પ્રમાણે ન જીવતો હોત. અરે મને તો એમ થાય છે કે તને ભાઈ કેવો કે કસાઈ કેવો. મને એમ ઘણીવાર તો એવું મન થાય છે કે તારું ગળું દબાવી દઉં. પતી ગયું? ફોન આપી દે, જઈ શકો છો. ખરેખર તને આ કોઈ પણ વાતની કોઈ અસર નથી થતી? ભાષણ. હે મોટી બેન, હા, તમારે તો ચૂંટણીમાં ઊભું રહેવું જોઈએ. અને શું ભાષણ આપો છો, મસ્ત. પણ આ બધું તમારા ઘરે સારું લાગશે. હો,
ફોન આપી દો અને રસ્તો તારું પકડો. ઘર ને મારું ઘર કરતો નહીં. નહીતર છે ને એક દિવસ એવો લાવીશ ને કે આ ઘરની અંદર નહીં ઘરની બહાર હોઈશ. હા, જ્યાં સુધી શાંત છું ને ત્યાં સુધી જ શાંત છું. હવે નહીં. પકડ તારો ફોન અને સુધરવું હોય તો સુધરી જજે. છેલ્લો મોકો છે. જ્યાં સુધી સુધરીશ નહીં ને ત્યાં સુધી આ ઘરમાંથી જઈશ પણ નહીં. તારા જીજાજીને કહીને આવી છું આ ઘરમાં. હા, અત્યાર સુધી તો કાંઈ નથી કર્યું મોટી બેન, પણ હવે એવો દાવ રમીશ ને કે બધાને ઘરની બહાર ન કાઢું ને તો મારું નામ રાજ નહીં. મને લાફો માર્યો, હવે આ લાફાનો જવાબ તો હું એવો આપીશ ને કે એણે વિચાર્યું પણ નહીં હોય. પપ્પા હું શું કહું છું કે મારે બિઝનેસના કામથી કમસે કમ 3-4 સિટીમાં અલગ અલગ જવાનું છે, એટલે 25 દિવસ જેવું તો મારે જવું પડે એવું છે. એટલે મને આ ચિંતા રાજની છે અને જવું પડે એમ છે, પણ હવે કંપનીનું કામ છે એટલે પપ્પા જવું પડશે. શું કરું, તમે શું કહો છો? જે તું તારે અને આ રાજ છે ને એ કંઈ સુધરવાનું નામ નહીં લે અને તું તારો ધંધો ખોટી નહીં કર. સાચી વાત છે પપ્પા, કેમ કે મારા જે ઓફિસમાં ચાઇનાથી જે લોકો આવ્યા છે ને એમની સાથે મારે 25-30 દિવસની ટૂર છે આખી. બેંગ્લોર જવાનું છે, કલકત્તા જવાનું છે અને ત્યાંથી કદાચ મારે જો પતી જશે ઠીક છે, નહીં તો ચાઇના પણ કદાચ જવાનું થશે. પણ જ્યાં સુધી ઇન્ડિયામાં પતી જશે કામ ત્યાં સુધી તો વાંધો નહીં. એટલે 25-30 દિવસ જેવું, મહિનો દિવસ જેવું થઈ જશે મારે. કાંઈ વાંધો નહીં બેટા, તું તારું કામ બતા. પણ એક વાત કહું ને પપ્પા, મારો જીવ અહીંયા ઘરે ને ઘરે રહેશે, કેમ કે આ રાજના દિવસે ને દિવસે એટલા બધા નખરા વધતા જાય છે. એના મિત્રો અને મને કામિનીએ વાત કરી કે હવે તો એ સિગરેટ પીતો પણ થઈ ગયો છે. પપ્પા આનું કંઈ તમારે હવે કરવું જ પડશે, કેમ કે હું જો કહીશ ને તો મારી વાત તો એ માનશે નહીં કોઈ. તો હવે તે હું કીધું સિગરેટ હોત પીવે છે? હા પપ્પા, સિગરેટ પણ પીવે છે. બોલાવવો પડશે. પપ્પા હું એ જ કહું છું કે હું જાઉં છું એટલે એને થોડોક ઠપકો આપતો જાઉં ને, એને કહેતો જાઉં છું કે હું મહિના દિવસ પૂરતો બહાર જાઉં છું, તો તું ઘર સંભાળજે અને બધાનું ધ્યાન રાખજે. રાજ ક્યાં મરી ગયો? અરે શું પપ્પા રાડો નાખો છો? બેરો નથી થઈ ગયો, બધું સંભળાય છે મને. બોલો શું છે? આ દમો હું કે શું કહે છે? આજકાલ સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું? અરે પપ્પા, સિગરેટ અરે આ તો સ્ટાઇલ કહેવાય, બરોબર? હું કેમ ચરસ, ગાંજો, અફીણ એવું બધું લઉં છું? સિગરેટ તો પીવું છું. અને હું કે દુનિયાનો એક એવો માણસ છું કે સિગરેટ પીવું છું? આખી દુનિયાના લોકો પીવે છે. રાજ, આ પપ્પાની સામે તું કેવી રીતે વાત કરે છે? તને કાંઈ ભાન પડે છે કે નહીં? સાવ તારી નીચતા ઉપર આવી ગયો છો. પપ્પાની સામે કેવી રીતે વાત કરી? ના સિગરેટ પીવે છે, જાણે તને નોબેલ પુરસ્કાર મળ્યો એવી રીતે તો તું ગર્વથી કહે છે કે હું સિગરેટ પીવું છું, બીજું તો કાંઈ કરતો નથી. આપણા ઘરમાં કોઈ સિગરેટ પીવે છે? કોઈ વ્યસન કરે છે? અને તું હવે સમજી જાને તો ખરેખર બહુ સારી વાત છે. અને તને એટલા માટે બોલાવ્યો છે કે હું મહિના દિવસ માટે બહાર જાઉં છું, એટલે ઘરની બધી જવાબદારી તને સોંપતો જાઉં છું. ઘરના જે પણ કાંઈ કામકાજ હોય ને એ બધા તું સંભાળી લેજે, સમજી લેજે. તું આવી આવારાગર્દી કરવું, રખડપટ્ટી કરવી ને એ બધું હવે તું બંધ કરી દે તો બહુ સારી વાત છે. અરે મોટા ભાઈ, તમે આમ અચાનક કેમ એટલા દિવસ માટે બહાર જઉં છો? હું તારી જેમ રખડતો તો નથી ને. મારે બિઝનેસ હોય છે, મારે કામ હોય છે. એ બિઝનેસના સિલસિલામાં મારે 3-4 સિટીમાં જવાનું છે, અલગ અલગ જગ્યાએ. 5-5, 6-6 દિવસ એક જગ્યાએ કામ લાગી જશે, એટલે મારે કમસે કમ 25-30 દિવસ બહાર રહેવું પડશે. એટલે હું તને કહીને જાઉં છું કે મમ્મી પપ્પાને કોઈને હેરાન નહીં કરતો, કામિનીને હેરાન નહીં કરતો, અને ખાસ રીચાબેનને પણ. કેમ કે તારી છે ને દિવસે કમ્પ્લેન વધતી જાય છે ને. હવે તું નાનો નથી, તને કેટલી વાર કીધું છે, હવે તું સુધરી જા ને તો બહુ સારી વાત છે. નહીં તો પછી અમારે લોકોએ કંઈ ને કંઈ કઠોર પગલું લેવું પડશે પપ્પા. ના ના મોટા ભાઈ, મને મારી ભૂલ સમજાય છે અને એટલે હું વચન આપું છું મોટા ભાઈ કે બહારની કોઈ લોકોની કમ્પ્લેન નહીં આવે, અને ખાસ આપણા ઘરનાની. આટલા દિવસ તમે જાઓ છો તો
ઘરની જવાબદારી હવે તો મારે સંભાળવી પડશે ને. મૂકને ધમા યાર, કામ લોહી ઉકાળા કરે છે. આ ભે આગળ ભાગવત વાંચવા જેવું હે. અત્યારે હારું હારું બોલશે, પાછું તો એનું જ છે. જો રાજ, તું છે ને બેટા, મારી વાત સાંભળ, તારું કામ પતાય, અહીંની ઉપાધિ કેરમાં એનું જે થવાનું છે એ થાય. અરે પપ્પા પણ હું જાઉં છું એટલે તમે લોકોને બધાને કંઈ કામકાજ હોય તો રાજ ઘરનું વાતકાજ સંભાળી લે તો તમારે લોકોને ટેન્શન ઓછું, તમારે મમ્મીને કામિનીને. કેમ કે મહિનો દિવસ જવું છે, હમણાં 2-5 દિવસ હોત તો હજી સમજી ગયો છું. પણ કંઈ નહીં, જો રાજ તું અત્યારે જે રીતનું કહે છે ને એ રીતનો સંભાળીને રહીને તો બહુ સારી વાત છે. અને આ બધી છે હવારા ગર્દી મૂકી દે, કામ ધંધે કોઈ લાગી જાય ને તો બહુ સારી વાત છે. કેમ કે સમાજની અંદર પપ્પાની પ્રતિષ્ઠા છે, પપ્પાને 5 લોકો, સમાજના લોકો પૂછવા આવે છે કોઈને કાંઈ કામકાજ હોય તો. અને તારી કમ્પ્લેન ઘરે આવે તો પપ્પા ઉપર શું વીતતી હશે એ તો તું વિચાર કર. સોરી મોટા ભાઈ, અત્યાર સુધી મેં આખા ઘરને બહુ હેરાન કર્યા છે. મને ખુદને નહોતું સમજાતું કે હું આ બધા રવાડે કેમ ચડી ગયો. મને માફ કરી દો અને હું વચન આપું છું હો, કે આજ પછી બધું જ બંધ. કોઈ મિત્ર નહીં, કોઈ ફ્રેન્ડ સર્કલમાં નહીં, બસ ઘર અને ઓફિસ જઈશ તમારા ગયા પછી ક્યારેક ક્યારેક. કેમ કે મને તો બધું ફાવતું નથી. પણ કઈ વાંધો નહીં, હવે જે હોય તે બધું છોડ. પપ્પા, મારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું. બીજું કાંઈ કામકાજ હોય તો ફોનમાં કહેતો રહેજો, બરાબર છે? હા બેટા, તું તારા કામ પતાય, અમારું જે થવું એ થાય. અને તું ચિંતા નહીં કરતો, હું જે બેઠો છું એ. હા સારું, ચાલો પપ્પા, મારે ટાઈમ થઈ ગયો છે, હું નીકળું છું. મોટા ભાઈ સંભાળીને જજો. હા હા હા. અને તમારું ધ્યાન પણ રાખજો. એને બાબુજી, પેલા તું તારું ધ્યાન રાખ, પછી બીજાને સલાહ દે. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.